હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચનમાં. આજે આપણે બનાવીશું ફરાળી પૂરી, જે રૂ જેવી પોચી અને ફૂલેલી બનશે, જે ખાવામાં એટલી સોફ્ટ બનશે કે દાંત વગરના વડીલો પણ ખાઈ શકશે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ પરફેક્ટ માપ સાથે ફરાળી પૂરી. ફરાળી પૂરી બનાવવા માટે અહીંયા આપણે રાજગરાનો લોટ લેવાનો છે. તેને પહેલાં બરાબર આપણે ચાળી લઈશું. જો તમને આજની રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને માય કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. હવે આપણે એક બાઉલ લઈશું, તેમાં 2 બાફેલા બટેટા લઈશું. તેને આપણે આ રીતે છીણી લેવાના છે બટેટાને. જો આ રીતે સરસ છીણાઈ જાય પછી આપણે એની અંદર બધા મસાલા ઉમેરીશું. 1 ચમચી સિંધાલું મીઠું ઉમેરીશું, 1/4 ટીસ્પૂન મરી પાવડર, 1 લીલું મરચું જેને એકદમ બારીક સુધારીને લેવાનું છે આપણે. ત્યારબાદ તેની અંદર 1 ચમચી તલ ઉમેરીશું, અડધી ચમચી સૂંઠ પાવડર ઉમેરીશું, 1 ચમચી જીરું જેને આપણે અધકચરું ખાંડીને લેવાનું છે, અને ત્યારબાદ તેની અંદર આપણે ધાણા ઉમેરીશું. હવે આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈશું. આને એકદમ હળવા હાથે આપણે મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેની અંદર રાજગરાનો લોટ ઉમેરીશું. જો આ રીતે રાજગરાનો લોટ ઉમેરી દેવાનો છે. પછી આપણે એનો લોટ બાંધવાનો છે. આમાં આપણે ચમચીથી રાજગરાનો લોટ એડ કરતું જવાનું અને લોટ બાંધતું જવાનું છે. આ લોટ આપણે કઠણ બાંધીશું, એકદમ ટાઈટ ડો બાંધવાનો છે. જો આ આખો લોટ બાંધવામાં મારે 150 ગ્રામ રાજગરાના લોટનો યુઝ થયો છે. હવે 1 ચમચી તેલ લઈશું. તેલથી આપણે સરસ લોટને કૂણવી લઈશું. જો આ રીતે સરસ થઈ ગયો છે આપણો લોટ. હવે હું તમને નજીકથી દેખાડી દઉં. જો આ ટાઈપનો આપણે લોટ જોવે છે, ટાઈટ ડો બાંધવાનો છે. પછી તમારાથી થોડો ઢીલો થઈ જાય તો તમે એમાં રાજગરાનો લોટ એડ કરી શકો છો. ત્યારબાદ આપણે એક પ્લાસ્ટિકની શીટ લઈશું. નીચે આપણે આ લોટ બાંધેલો છે એમાંથી કોરણા તૈયાર કરીશું. આમાં આપણે એકી સાથે ઘણી પૂરી પણ કરી શકીએ છીએ. અત્યારે હું 2 રાખીને તમને દેખાડું છું. જો આવી રીતે ગોળનું તૈયાર કરી શીટ ઉપર આપણે જરાક ઓઇલ લગાવીશું. ત્યારબાદ એમાં ગોળનું રાખી એના ઉપર પણ જરાક ઓઇલવાળી આંગળી કરી દઈશું. ત્યારબાદ આપણે બીજું ગોળનું તૈયાર કરીશું. એને પણ એ જ રીતે જરાક તેલ લગાવી અને રાખી દઈશું. પછી પાછી પ્લાસ્ટિકની શીટ કવર કરી દઈશું એના ઉપર. જો આ રીતે બરાબર કવર કરી અને ત્યારબાદ તમારે એક વાટકી લેવાની છે. વાટકીથી આ રીતે તમારે એને પ્રેસ કરી દેવાનું છે. ઇઝીલી પ્રેસ થઈ જશે. જો આ રીતે 2 પૂરી એકી સાથે થઈ જશે. ફટાફટ થઈ જાય છે. જો આપણી આ 2 પૂરી આ રીતે તૈયાર થઈ ગઈ છે. હવે એને તમારે ઉઠાવવા માટે કોઈ પણ તવીથાનો યુઝ કરવાનો છે. આ રીતે તવીથાથી થોડી ઉપર કરી અને ઉઠાવી લેવાની છે. આ ટાઈપની આપણે મીડિયમ પૂરી વણીશું. એક આ મેથડ છે. હજી બીજી મેથડ પણ તમને દેખાડી દઉં. તમે 2 રીતે કરી શકો છો આને. જો કેટલી ફાઇન થઈ ગઈ છે પૂરી, એકદમ ફટાફટ થઈ જાય છે. હવે બીજી રીત પણ તમને દેખાડી દઉં. એક આવી રીતે આપણે ગોળનું લઈશું. બરાબર સરસ કરી અને આપણે થોડું તેલ લગાવી દઈશું. એમાં જરાક જ એક આંગળી તેલવાળી લગાવવાની છે. ત્યારબાદ પાછું એને આપણે પ્લાસ્ટિક ફોલ્ડ કરીશું અને આને આપણે વેલણથી પણ વણી શકીએ છીએ. જો આ રીતે વેલણથી વણી લેવાની છે. એકદમ હળવા હાથે તમે વણશો, ફટાફટ વણાઈ જાય છે. આ 2 મેથડ છે. તમને જે ફાવે તે રીતે તમે આને વણી શકો છો. બીજી તમારે ફરાળી રેસીપી જોઈતી હોય તો તેની લિંક હું કમેન્ટ બોક્સમાં આપી દઈશ. હવે જો આપણી આ પૂરી પણ તૈયાર થઈ ગઈ છે.
એને આપણે આ રીતે તવીથાથી જ ઉઠાવીશું. જો કેટલી ફાઇન થઈ ગઈ છે, બહુ ફટાફટ થઈ જાય છે આ પૂરી. હવે જ્યારે હું લોટ બાંધતી હતી ત્યારે મેં તેલને ગરમ કરવા રાખી દીધું હતું. ફૂલ ફ્લેમ પર આપણે આને તેલને ગરમ કરવાનું છે અને થોડું આપણે ચેક કરી લઈએ. તેલ સરસ આવી ગયું છે. હવે એકદમ લો ફ્લેમ કરી દેવાની છે. આપણે સ્લો ગેસ પર આ પૂરીને તળીશું. આ રીતે ઉલટી નાખીને તળવાની છે અને જારાથી આપણે એના ઉપર થોડું થોડું આમ તેલ નાખીશું એટલે પૂરી તરત ફૂલી જશે. જો કેટલી મસ્ત થઈ છે, ફૂલીને દડા જેવી થઈ ગઈ છે આપણી પૂરી. ખાવામાં પણ એટલી સોફ્ટ અને ટેસ્ટી બને છે કે આ એક રાજગરાની પૂરી હોય તો બીજું કશું જરૂર નથી પડતી આપણને. જો મસ્ત બની ગઈ છે. મને કમેન્ટ કરીને ચોક્કસ કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. હજી તમને એક આજે આપણે વણી હતી એ પૂરી છે, એને પણ તળીને દેખાડી દઉં. જો આ રીતે ઉલટી પૂરી પહેલાં નાખવાની, પછી જારાથી આપણે એના ઉપર તેલ છટકારવાનું એટલે પૂરી એકદમ ફૂલી જશે. જો કેટલી મસ્ત ફૂલી ગઈ. એને આપણે સ્લો ફ્લેમ પર જ કરીશું એટલે અંદરથી પણ એકદમ સરસ તળાઈ જાય. જો આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે. જો તમને આજની રેસીપી મારી ગમે તો લાઈક કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જો તમને નજીકથી દેખાડું કેટલી મસ્ત બની છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બની છે ને. થઈ ગઈ આપણી પૂરી તૈયાર. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.